નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી સમાચાર સાથે આપણી યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા। તો ગઈકાલે 12 ફેબ્રુઆરી ઓલ ઇન્ડિયા જે ટ્રેડ યુનિયન દ્વારા જે હડતાલ આપવામાં આવી હતી તેમાં દેશભરના 30 કરોડ કરતાં વધારે અલગ અલગ ટ્રેડ યુનિયનો જે કામદારો છે તેઓ જોડાયા હતા। હડતાલમાં કામથી અળગા રહી અને સરકારે જે કહી શકાય કે જે કામકાજ છે સરકારનું તેના પર તેની માઠી અસર જોવા મળી હતી। એકંદરે આ હડતાલ જે છે તે ઘણો સારો પ્રતિભાવ મળ્યો। સરકાર દ્વારા ટ્રેડ યુનિયન સાથે ચર્ચા કરવાને લઈ અને તૈયારી પણ દર્શાવવામાં આવી છે। તો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો પણ પડતર માંગણીઓને લઈ ગઈકાલે એક દિવસ હડતાળ પર ઉતર્યા હતા। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે ગઈકાલે હડતાળ પર ઉતરી અને આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં જે કલેક્ટરો આવેદનપત્રો આપવામાં આવ્યા છે તેમાં શું માંગણી કરવામાં આવી છે, તે 20 મુદ્દાની જે વળતર માંગણી છે તેમાં શું શું બાબતોનો સમાવેશ થાય તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો પડતર માંગણીને લઈ આંગણવાડી કાર્યકરોની હડતાળ, કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર સામે રોષ ઠાલવ્યો છે। તો રાજ્યભરમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો પોતાની પડતર માંગણીઓને લઈ સરકાર સામે આંદોલનોનું શસ્ત્ર ઉગામ્યું છે, જેના ભાગરૂપે આજે મહેસાણા સહિત અનેક જિલ્લાઓમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। શહેરના ઐતિહાસિક મહાત્મા ગાંધી બગીચા ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલા બહેનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી પોતાની વેદના વ્યક્ત કરી હતી અને ત્યારબાદ મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું। મહેસાણા સહિત દાહોદ, ખેડા, જામનગર, રાજકોટ, મોરબી તમામ જિલ્લાઓમાં જેમ આંગણવાડી કર્મચારી છે તેઓ જિલ્લા કક્ષાએ જે છે તે એકત્રિત થયા હતા અને કલેક્ટરોને આવેદનપત્ર અપાયા હતા। મોંઘવારીના જમાના ઓછા પગારથી ઘર ચલાવવું મુશ્કેલ છે તેવું એક આંગણવાડી કાર્યકર દ્વારા કહેવામાં આવ્યું હતું। આ વિરોધ પ્રદર્શન મુખ્યત્વે નામદાર ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદાના અમલીકરણની માંગ ઉઠી છે। આંગણવાડી કાર્યકરો હિમાંગીબેને મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના આદેશ મુજબ કાર્યકર બહેનોને 24,800 રૂપિયા, તેડાગર બહેનોને 20,300 રૂપિયા પગાર હવે મળવો જ જોઈએ, પરંતુ સરકાર હજુ સુધી આ ચુકાદાનો અમલ કરી રહી નથી। હાલમાં કાર્યકર બહેનોએ માત્ર 10,000 અને તેડાગર બહેનોને માત્ર 5,500 જેટલું અત્યંત ઓછું માનદ વેતન આપવામાં આવે છે, જેની સામે મોંઘવારી જમાનામાં ઘર ચલાવવું મુશ્કેલ મળ્યું છે। કાયમી કર્મની સાથે બઢતીની પણ માંગ કરવામાં આવી છે। આંગણવાડી બહેનોને વધુમાં આક્ષેપ કર્યો હતો કે સરકાર દ્વારા મોબાઈલ એપના માધ્યમથી ઓનલાઈન કામગીરીનું ભારણ વધારવામાં આવ્યું છે। બહેનોએ પોતાના અંગત ખર્ચે મોબાઈલ ખરીદી સરકારની કામગીરી કરવાની ફરજ પડે છે, જેની સામે સરકાર ન તો નવા મોબાઈલ આપે છે ન તો કોઈ આર્થિક સહાય। આ ઉપરાંત પાયાના સ્તરે કામ કરતી આ મહિલાઓને વર્ગ 3 અને 4ના કર્મચારી ગણી કાયમી કરવામાં આવે અથવા ન્યૂનતમ વેતનના બદલે સન્માનજનક પગાર ધોરણ અને બઢતી આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। ગાંધીનગર અને દિલ્હી સુધી ઉંગ્ર આંદોલનની ચીમકી મહેસાણા ખાતે એકઠા થયેલા બહેનોએ ચીમકી ઉચ્ચારી છે, જે સરકાર વહેલી તકે હાઈકોર્ટ ચુકાદા મુજબ પગાર વધારો નહીં કરે તો અન્ય માંગણીઓ નહીં સંતોષે તો એ આ લડતને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જશે। આગામી સમયમાં ગાંધીનગર અને દિલ્હી સુધી ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારીઓ જે છે તે બહેનોની આદરી હતી। તદુપરાંત મહેસાણા જિલ્લાના કડીગમાં પણ આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો દ્વારા જે છે તે ટીડીઓને આવેદનપત્ર અપાયું, જેમાં વેતન વધારાની, કાયમી કર્મચારીનો દરજ્જો અને મોબાઈલ સારી ક્વોલિટીનો આપવાને લઈ અને બહેનોએ જે છે તે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આંગણવાડી કર્મચારીની સાથે સાથે આશા વર્કર બહેનો, વિવિધ માનદ વેતન કર્મચારી, મધ્યાહન ભોજન કર્મચારી, મનરેગાના કર્મચારીને બેંકો સહિત જે કહી શકાય વિવિધ ટ્રેડ યુનિયનો છે તેમણે પણ ગઈકાલે હડતાળનો ભાગ લીધો હતો અને ક્યાંક ને ક્યાંક સરકારી કામકાજને અસર કરી આ આંદોલન જે છે તે સફળ બનાવ્યું। જોવાનું એ રહેશે કે સરકાર આગામી સમયમાં જે ઓલ ઇન્ડિયા જે કહી શકાય કે ટ્રેડ યુનિયન ઓર્ગેનાઇઝેશન છે તેના નેજા હેઠળ થયેલું આ આંદોલન તેમાં સરકાર કેટલું સફળ સકારાત્મક વલણ અપનાવે છે અને સરકાર વિચારીને માંગ લઈને સરકાર શું કરી શકે છે એ તો સમય જ બતાવશે। જય હિન્દ, અસ્તુ।